પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં તમે પસંદ કરેલા છો એમાં ભાગ 1 હું રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આપ સર્વ મારા માટે પ્રાર્થના કરો છો, ઉત્તેજન આપો છો, માટે આપ સર્વનો પણ હું આ સમય ખાસ આભાર માનું છું. હમણાં નાતાલનો માહોલ ચાલ્યો છે, માટે આપ સર્વની આગળ ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર, પહેલું પાત્ર એ આજે હું ઈસુની મા મરિયમ વિશે માત્ર 5 મિનિટમાં મારા વિચારો જણાવવા માગું છું. હવે સેવા માટે મરિયમને પસંદ કરવામાં આવી તેનું કારણ મારી દ્રષ્ટિએ હું જોઉં તો પહેલું એ હતું કે એ પવિત્ર હતી. લુક 1:30 ગાબ્રિએલ દૂત એ મરિયમને દર્શન આપે છે અને કહે છે કે તું દેવથી કૃપા પામેલી છે, તને ગર્ભ રહેશે અને તને દીકરો થશે. ત્યારે લુક 1:34 મરિયમ દૂતને જવાબ આપતા એમ કહે છે કે એ શી રીતે બને, કારણ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. કારણ કે તે કુંવારી હતી અને એ પવિત્ર હતી. તેની યુસુફ સાથે સગાઈ થઈ હતી, પરંતુ એ પવિત્ર રહી હતી. ઈશ્વર પવિત્ર પાત્રોને તેની સેવા માટે ઉપયોગમાં લે છે. યાદ કરો એ વિજયવંત પ્રવેશનો દિવસ પણ, કે જ્યારે યરૂશાલેમમાં પ્રવેશ કરવાના હતા ત્યારે માર્ક 1:2 એ શિષ્યોને કહે છે કે સામેના ગામમાં જાઓ અને ત્યાં બેસતા જ ગધેડાના વછેરાને તમે બાંધેલો જોશો, તેને છોડી લાવો. તેના ઉપર કદી કોઈ માણસ એ બેઠું નથી. મને યાદ છે એક ભાઈ મને મળ્યા અને એમણે એવું કહ્યું હતું કે હું બેંકમાંથી એ ₹100ની ને 500ની નોટો એ તદ્દન નવી લાવીને રાખું છું અને હંમેશા હું દાનમાં એ જ નોટો એ આપું છું જેનો કદી ઉપયોગ થયો નથી. શ્રેષ્ઠ અને સારામાં સારું પ્રભુની સેવામાં અર્પણ કરવાની વાત. મરિયમ પસંદ કરેલું પાત્ર હતું. એનું કારણ મારી દ્રષ્ટિએ બીજું અને મહત્ત્વનું કારણ કે તેણે સેવા માટે પોતાની જાતનું એ અર્પણ કર્યું. લુક 1:30 જ્યારે દૂત એને કહે છે કે તું દેવથી કૃપા પામેલી છે ને તને દીકરો થશે, ત્યારે લુક 1:38 મરિયમ એનો જવાબ આપતા એમ કહે છે કે હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે થાવ. પ્રભુ તેની સેવા માટે એવાઓને પસંદ કરે છે કે જેઓ પોતાની જાતનું એ અર્પણ કરે છે, દેવની આજ્ઞા માને છે અને તે સ્વીકારે છે. આજથી 2000 વર્ષ પહેલાંની વાત છે કે કુંવારી છોકરી એ ગર્ભવતી થવું અને તેના માટે, તેના પરિવારને માટે એ કેટલું શરમજનક હતું. ધન્ય છે એ મરિયમના માતા પિતાને પણ કે જેમણે પોતાની આ દીકરીની વાતને એ સ્વીકારી. કારણ કે દૂતે તો દર્શન એ આ મરિયમને આપ્યું હતું, એના માતા પિતાને નહીં. અને છતાંય એ પોતાની એના માતા પિતા એ એની વાત સ્વીકારે છે. મરિયમે સેવા તો સ્વીકારી વાલાઓ, પણ કેટલાય લોકોની નજર, નિંદા, અપમાનજનક શબ્દો સાંભળવાના કદાચ થયા હશે. યાદ રાખજો, પ્રભુની સેવામાં પસંદગી પામ્યા છો ને તો તેમણે કુટુંબીજનો તરફથી, સમાજ તરફથી, મંડળી તરફથી, ખાનગીમાં કે જાહેરમાં નિંદા અને અપમાન અને તિરસ્કાર સહન કરવાની એ તૈયારી પણ રાખવી પડશે. જેણે કહેવાય છે કે 5 વખત 39 ફટકા ખાધા, 3 વાર એ સોટીઓનો માર ખાધો અને 3 વાર એનું વાણ એ ભાંગી ગયું. સમુદ્રમાં રાત અને દહાડો એ પડી રહ્યો. વારંવાર ઉજાગરા, ભૂખ ને તરસ, ટાઢ અને વસ્ત્રની તંગાસ. આવું સહન કરનાર એ પાઉલ પ્રેરિત એમ કહે છે કે પાપીઓમાં હું મુખ્ય છું. જો સેવા કરવામાં આમાંનું કશું પણ ઈસુને માટે જો તમે સહન કરી રહ્યા છો ને તો તમે ખરેખર તેની સેવાને માટે પસંદ કરાયેલા છો. નાતાલનો આનંદ તો વાલાઓ આપણે માણી રહ્યા છીએ, પણ એ મરિયમ કે જેણે સહન કરેલ નિંદા, એ દર્દ, એ વેદના અને એ પીડાને ક્યારેય નજરઅંદાજ કરશો નહીં. પ્રભુ આ બાબતો સમજવા માટે આપણ બધાને તેની કૃપા આપો. અને ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી અને તમારા પરિવારની સંભાળ રાખે. આપ સર્વને પ્રભુ આશીર્વાદ આપો. આમીન.